આકાશવાણી સમાચાર હર્ષ લેવા વાંચે છે. ઇસરોએ જીએસએલવી F-14 ઇનસેટ 3DSનું શ્રી હરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યું છે. રાજસ્થાનમાં જેસલમેર નજીક પોખરણ રેન્જ ખાતે ભારતીય વાયુસેના પ્રદર્શન કવાયત વાયુશક્તિ 2024 યોજાઈ. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે જર્મનીમાં મ્યુનિચ સુરક્ષા પરિષદમાં અગ્રણી નેતાઓ સાથે દ્વિપક્ષીય મુલાકાત કરી. તમિલનાડુના વિરુધનગરમાં ગઈકાલે ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થતાં 4 મહિલાઓ સહિત 10ના મોત તથા 4 ઘાયલ. પ્રધાનમંત્રી રાહત ફંડમાંથી સહાય જાહેર કરાઈ છે. જાણીતા ઉર્દુ કવિ ગુલઝાર અને સંસ્કૃત વિદ્વાન જગતગુરુ રામભદ્રાચાર્યને 58મો જ્ઞાનપીઠ પુરસ્કાર આપવામાં આવશે અને ભારતીય દોડવીર જ્યોતિ યારાજી અને હરમિલન બેન્સે ગઈકાલે ઈરાનમાં એશિયન ઇન્ડોર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં સુવર્ણચંદ્રક જીત્યો છે. ઇસરોના અધ્યક્ષ એસ સોમનાથે કહ્યું છે કે ગઈકાલે પ્રક્ષેપિત કરેલ ઇનસેટ 3DS મિશનનો ઉપયોગ ભારતીય હવામાન વિભાગ દ્વારા કરવામાં આવશે. ગઈકાલે શ્રી હરિકોટા ખાતે સફળ પ્રક્ષેપણ બાદ મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે 2013માં લોન્ચ કરાયેલી ઇનસેટ 3Dની ગતિવિધિઓ ધીમી પડી ગઈ હોવાથી તેને બીજી પ્રવૃત્તિ માટે પુનઃપ્રાપ્ત કરવામાં આવશે. તેઓએ કહ્યું કે ઇસરો વિકાસલક્ષી પ્રવૃત્તિઓ માટે ઉકેલો પ્રદાન કરવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે ઇન સ્પેસમાં સામેલ બિનસરકારી સંસ્થાઓ માટે ભંડોળમાં વધારો કરવામાં આવ્યો છે. પૃથ્વીની ઇમેજિંગ હવે 15 કે 20 મિનિટમાં એક વખત કરી શકાશે અને ગાઢ વાતાવરણમાં ભારે હવામાનની આગાહી કરવા માટે આ કારગત નીવડશે. અધ્યક્ષે કહ્યું કે ઇસરો નાસા સાથે નાસાર મિશન માટે કામ કરશે. રાજસ્થાનમાં જેસલમેર નજીક પોખરણ રેન્જ ખાતે ગઈકાલે ભારતીય વાયુસેના પ્રદર્શન કવાયત વાયુશક્તિ 2024 યોજાઈ હતી. આ કવાયતમાં ભારતીય વાયુસેનાના આક્રમક અને રક્ષણાત્મક ક્ષમતાઓ દર્શાવવામાં આવી હતી. આ વર્ષની વાયુશક્તિ કવાયતમાં ભારતીય સૈન્ય સાથે સંયુક્ત કામગીરી દર્શાવવામાં આવી હતી, જેમાં સશસ્ત્ર દળોની 2 શાખાઓ વચ્ચેની એકીકૃત સંકલન પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. કવાયતમાં કુલ 121 વિમાનોએ ભાગ લીધો હતો, જેમાં સ્વદેશી વિમાન તેજસ તથા હેલિકોપ્ટર પ્રચંડ અને ધ્રુવનો સમાવેશ થાય છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ગઈકાલે જર્મનીમાં મ્યુનિચ સુરક્ષા પરિષદમાં અગ્રણી નેતાઓ સાથે દ્વિપક્ષીય સહયોગ તેમજ મુખ્ય વૈશ્વિક અને પ્રાદેશિક ચિંતાના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. ગઈકાલે જર્મનીમાં શરૂ થયેલી મ્યુનિચ સુરક્ષા પરિષદ આજે પૂરી થશે. ડોક્ટર જયશંકરે બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના સાથે મુલાકાત કરી હતી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં તેઓએ જણાવ્યું કે ભારત બાંગ્લાદેશ મૈત્રીને આગળ લઈ જવા માટે પીએમ હસીનાના માર્ગદર્શનની પ્રશંસા કરી હતી. ડોક્ટર જયશંકરે બેલ્જિયમના વિદેશ મંત્રી હાદજા લહબીબ સાથે પણ મુલાકાત કરી હતી. તેમણે યુરોપિયન યુનિયનના બેલ્જિયન પ્રેસિડેન્સી સાથે કામ કરવા તેમજ દ્વિપક્ષીય સંબંધોને આગળ વધારવામાં આનંદ વ્યક્ત કર્યો હતો. ડોક્ટર જયશંકરે પોલેન્ડના વિદેશમંત્રી રાડોસ્લાવ સિકોર્સ્કી સાથે યુક્રેન સંઘર્ષ પર ચર્ચા કરી હતી. ડોક્ટર જયશંકરે પોર્ટુગલના વિદેશમંત્રી જોઆઓ ક્રેવિન્હો સાથે પણ મુલાકાત કરી અને તાજેતરના વૈશ્વિક વિકાસ પર મંતવ્યોની આપ-લે કરી હતી. લોકસભા ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓનું 2 દિવસીય રાષ્ટ્રીય સંમેલન દિલ્હી ભારત મંડપમ ખાતે ગઈકાલથી શરૂ થયું છે. પદાધિકારીઓની બેઠકને સંબોધતા પ્રધાનમંત્રીએ ભાજપના કાર્યકરોને આગામી 100 દિવસ લોકસભા ચૂંટણીમાં 370 બેઠકો પર વિજય સુનિશ્ચિત કરવા માટે પોતાને સમર્પિત કરવા વિનંતી કરી હતી. એનડીએ માટે તેમણે 400 બેઠકો જીતવાનો લક્ષ્યાંક આપ્યો છે. શ્રી મોદીના સંબોધનની માહિતી આપતા ભાજપના મહાસચિવ વિનોદ તાવડેએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીએ પક્ષના નેતાઓ અને કાર્યકરોને ચૂંટણીમાં પક્ષની જીત સુનિશ્ચિત કરવા માટે દરેક બૂથ પર વધારાના 370 મત ઉમેરવા જણાવ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે આ ભાજપના વિચારક શ્યામા પ્રસાદ મુખર્જીની શ્રદ્ધાંજલિ હશે, જેમણે રાષ્ટ્ર માટે પોતાનું બલિદાન આપ્યું હતું. તમિલનાડુના વિરુધનગરમાં ગઈકાલે ફટાકડાના ઉત્પાદન એકમમાં વિસ્ફોટ થતાં 4 મહિલાઓ સહિત 10 લોકોના મોત થયા છે અને 4 ઘાયલ થયા છે. અમારા સંવાદદાતા જણાવે છે કે વેમ્બકક્કોટોઈ બ્લોકમાં રામુથેવન પટ્ટીમાં ક્રેકર યુનિટમાં બપોરે આ અકસ્માત થયો હતો. વિરુધનગર જિલ્લા વહીવટીતંત્રના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે વિસ્ફોટ માનવ નિર્મિત ભૂલને કારણે થયો હતો. અધિકારીએ ઉમેર્યું હતું કે વિસ્ફોટ કેમિકલ મિક્સિંગ રૂમની અંદર થયો હતો, જેના કારણે મોટી જાનહાનિ થઈ હતી.
છુપાયેલા યુનિટના માલિક અને મેનેજર સામે કેસ નોંધવામાં આવ્યો છે તથા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તમિલનાડુના મુખ્યમંત્રી M.K. સ્ટાલિને 10 લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો હતો અને મૃતકોના પરિવારજનોને 3 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તમિલનાડુના વિરુધનગર જિલ્લામાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા અકસ્માતમાં જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિ મુર્મુએ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઘાયલોની ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી છે. આ દુર્ઘટના પર શોક વ્યક્ત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનો સાથે તેમની સંવેદના છે. પ્રધાનમંત્રીએ તમામ ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તેવી કામના કરી હતી. પ્રધાનમંત્રીએ જાહેરાત કરી હતી કે આ અકસ્માતમાં જીવ ગુમાવનારા દરેક વ્યક્તિના નજીકના સંબંધીઓને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી 2 લાખ રૂપિયાની એક્સ ગ્રેશિયા રકમ આપવામાં આવશે અને ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે. જાણીતા ઉર્દુ કવિ ગુલઝાર અને સંસ્કૃત વિદ્વાન જગતગુરુ રામભદ્રાચાર્યને 58મો જ્ઞાનપીઠ પુરસ્કાર આપવામાં આવશે. ગુલઝાર હિન્દી સિનેમામાં તેમના કામ માટે જાણીતા છે અને આ યુગના શ્રેષ્ઠ ઉર્દુ કવિઓમાંના એક ગણાય છે. જગતગુરુ રામભદ્રાચાર્ય ચિત્રકૂટમાં તુલસી પીઠના વડા છે અને એક પ્રખ્યાત હિન્દુ આધ્યાત્મિક નેતા, શિક્ષક અને 240થી વધુ પુસ્તકો અને ગ્રંથોના લેખક છે. જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત કરનાર પ્રતિભા રાયની અધ્યક્ષતાવાળી પસંદગી સમિતિએ આ વર્ષના જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતાઓની પસંદગી કરી હતી. 1944માં સ્થાપિત પ્રતિષ્ઠિત જ્ઞાનપીઠ પુરસ્કાર દર વર્ષે ભારતીય સાહિત્યમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે એનાયત કરવામાં આવે છે. ભારતીય દોડવીર જ્યોતિ યારાજી અને હરમિલન બેન્સે ગઈકાલે ઈરાનમાં એશિયન ઇન્ડોર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં સુવર્ણચંદ્રક જીત્યા છે. જ્યોતિએ મહિલાઓની 60 મીટર હર્ડલ્સ રેસમાં 8.12 સેકન્ડનો સમય કરીને પોતાનો જ રાષ્ટ્રીય રેકોર્ડ સુધારીને સુવર્ણચંદ્રક જીત્યો હતો. હરમિલને મહિલાઓની 1500 મીટરની દોડમાં 29.5 સેકન્ડના સમય સાથે પ્રથમ સ્થાન મેળવ્યું હતું. જ્યોતિ 100 મીટર હર્ડલ્સમાં વર્તમાન એશિયન આઉટડોર ચેમ્પિયન છે. તેમણે ગયા વર્ષે બેંકોકમાં ટાઇટલ જીત્યું હતું. તેમણે 2022માં હાંગઝોઉ એશિયન ગેમ્સમાં રજતચંદ્રક જીત્યો હતો. આંતરરાષ્ટ્રીય હોકી ફેડરેશનની મહિલા હોકી પ્રો લીગમાં ભારતીય મહિલા હોકી ટીમ આજે અમેરિકા સામે ટકરાશે. ભારતે ગઈકાલે રાઉરકેલાના બિરસા મુંડા હોકી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયાને 1-0થી હરાવ્યું છે. પ્રથમ હાફ બાદ બંને ટીમોએ એકબીજાને ગોલ કરવાના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા હતા. બાદમાં વંદના કટારિયાએ પહેલો ગોલ કરતા ભારતને જીત પ્રાપ્ત થઈ હતી. રાજકોટમાં ઇંગ્લેન્ડ સાથેની ત્રીજી ક્રિકેટ ટેસ્ટ મેચમાં ત્રીજા દિવસની રમતના અંત સુધીમાં ભારતે બીજા દાવમાં 2 વિકેટે 196 રન બનાવ્યા છે. યશસ્વી જયસ્વાલ 104 રન બનાવીને રિટાયર્ડ હર્ટ થયા હતા. શુભમન ગિલ 65 રને અણનમ રહ્યા હતા. ટેસ્ટ ક્રિકેટમાં શુભમન ગિલની આ 5મી અડધી સદી છે. ગિલ અને જયસ્વાલ વચ્ચે બીજી વિકેટ માટે 155 રનની ભાગીદારી થઈ હતી. કેપ્ટન રોહિત શર્માએ 19 રન બનાવ્યા હતા. પ્રથમ દાવ બાદ હવે ભારતે 322 રનની સરસાઈ મેળવી લીધી છે. બેંગલુરુ ઓપન ટેનિસ ટુર્નામેન્ટમાં ગઈકાલે બેંગલુરુમાં સેમીફાઇનલમાં ઇટાલીના સ્ટેફાનો નેપોલિટાનોએ ભારતના સુમિત નાગલને 6-7, 4-6થી હરાવ્યા છે. આ સાથે સુમિત નાગલ ફાઇનલની રેસમાંથી બહાર નીકળી ગયા છે. અગાઉ ટોચના ક્રમાંકિત ખેલાડી સુમિત નાગલે ઓસ્ટ્રેલિયાના એડમ વોલ્ટનને હરાવીને સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. કૃષિ અને પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી APEDએ નાણાકીય વર્ષ 2022-23માં દેશની કૃષિ નિકાસ 26 અબજ 70 કરોડ $US સુધી પહોંચવાનો અંદાજ મૂક્યો છે. મુખ્ય સમાચાર ફરી એકવાર. ઇસરોએ GSLV F-14 ઇનસેટ 3DSનું શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યું છે. રાજસ્થાનમાં જેસલમેર નજીક પોખરણ રેન્જ ખાતે ભારતીય વાયુસેના પ્રદર્શન કવાયત વાયુશક્તિ 2024 યોજાઈ. વિદેશમંત્રી ડોક્ટર S. જયશંકરે જર્મનીમાં મ્યુનિચ સુરક્ષા પરિષદમાં અગ્રણી નેતાઓ સાથે દ્વિપક્ષીય મુલાકાત કરી. તમિલનાડુના વિરુધનગરમાં ગઈકાલે ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થતાં 4 મહિલાઓ સહિત 10ના મોત તથા 4 ઘાયલ. પ્રધાનમંત્રી રાહત ફંડમાંથી સહાય જાહેર કરાઈ. અને જાણીતા ઉર્દુ કવિ ગુલઝાર અને સંસ્કૃત વિદ્વાન જગતગુરુ રામભદ્રાચાર્યને 58મો જ્ઞાનપીઠ પુરસ્કાર આપવામાં આવશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.